हेलो मित्रों, चलो आज तो આપણે આવી ગયા છીએ ગામડે। આપણું ગામ સુરેન્દ્રનગર જિલ્લો। જો આ ખેતીવાડી, આ છે સાચી જિંદગી। હું બાકી તો બારે તો આપણે રહી જ છીએ તો બરાબર છે, પણ આ બાપ દાદાની ખેતીને કોઈ પચે? આ આપણા બાપ દાદાની ખેતી છે। આજે આ ટાઈમ મળી ગયો, લાવો તણા ગામડે જતા આવીએ, થોડોક આંટો મારતા આવી, ખેતરનો નજારો જોતા આવી। ચોક સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ છે, કેવી પરિસ્થિતિ છે, ભાઈઓ ભાભી બધાના સમાચાર તો લેવા પડે ને। બસ આજે સમાચાર લેવા સ્પેશિયલ આજે આવી ગયો છું। વતન છે ભાઈ, આપણું જન્મભૂમિ છે આપણી, કે આ જન્મભૂમિમાં આપણે મોટા થયા છીએ અહીંયા નાનપણથી। એ ધરોહરને ભૂલી ના જવાય, કેમ કે અહીંયા તો આપણો જીવ છે। આ જીવને તો વાત જ નથી કરાયું, બાકી ઓલું તો હવે સમજ્યા બધું। હવે કામ ધંધો કરવા નીકળવું પડે, બાકી બાપ દાદાની જે નાનપણથી મોટા કર્યા, આ જો આ લીમડાનો સાયો, અહીંયા બે ભાત ખાતા હોય, આ ટાઢા સાયા ભાત ખાવાનું। આ એ રસ્તા જો ગામડાના, આ ખેતરના રસ્તા, આ ડામર રોડ અહીંયા ના હોય હો, અહીંયા ડામર રોડ જેવું ના હોય। અહીંયા જો આ રફ રસ્તા, આ ટ્રેક્ટરના રસ્તા કહેવાય આને। હું અહીંયા માણસ ચાલે, ઢોરા ચાલે, ટ્રેક્ટર ચાલે, બાકી અહીંયા આપણા મોટરસાઇકલ ના ચાલે, ના આપણી ફોર વ્હીલર ચાલે। હું આજે મને એવું થઈ ગયું કે લાવો જવું જ છે આજે। હું આ જો તુવેર વવાઈ જાય છે, આપણે જે પેલી દાળ ભાતની તુવેર ખાઈ છે ને, તુવેર, આ તુવેરની રોપણી થઈ ગઈ। જો આ તુવેર છે, આ તુવેર આ મોટી થશે એટલે આમાંથી તુવેર દાળ થશે। પછી આ તો ખેડૂત છે બધા, ખેડૂતને કોઈ પહોંચે? આ જો એનો સાયો, કેવા ઝાડવા છે, આ બધા ઝાડ છે। પછી આપણે પેલા ઓલા બનાવી છે ને ફાંદિયાનો ત્યાં તૂટો જ નથી, જે આપણે અહીંયા બધું વેચાતું લેવા જવું પડે છે। પેલા આપણે શું કે કંકોડા, ફાંદિયા, અહીંયા કોઈ વસ્તુના પૈસા દેવા નથી પડતા। હા, ખેતરમાં જ ઉગવે છે ને ખેતરમાં જ ખાવાનું ને મજા કરવાની। જો આપણે આવી ગયા ફાંદિયા, કંકોડા, ફાંદિયા બધું જો આ કુદરતી છે બધું। આ બધું કુદરતી ઉગે છે, બધું કુદરતી ઉત્પાદન છે આ બધું। આમાં કોઈ આપણે વાવવાની જરૂર નથી, કુદરતી થાય બધું। ટાઢો સાયો, કેવી મોજ છે એ ગામડાની। જો આ ફાંદ છે બધી, જો આ દેખાય ને, આ ફાંદિયા છે, આ બધા ફાંદું જો, આ ફાંદ કહેવાય રહ્યું। ગામડાનો નજારો જ કંઈક અલગ છે। જીવન જીવવું હોય તો આવો ગામડે, બાકી સિટીમાં તો આપણે જીવન જીવી જ છીએ, પણ ગામડા જેવું ના થાય। સાચી જિંદગી રહી ને ગામડાની। જો આ ફાઇનના ફાઇન છે, જો આ ફાઇનના આના જે આપણે બનાવો ને પેલા ફાંદિયા, જો આ રહી આ ફાઇન, આ બધું કુદરતી છે। આમાં ક્યાં વેચાતું લેવા જવાની જરૂર નથી, આ બધું આપણને ઓટોમેટિક એમની વરસાદના પાણીથી જ મળી જાય છે। ચલો આવજો, ટાટા, બાય બાય। આમાં ખાલી પંપ લઈને હાલું જ જવાનું? ના ના, સારું લે। આ રીતે છાંટતું જ જવાનું। હમણાં હું એક બે સા હું લઉં ના હોય તો આ પંપ આખો ભર્યો હોય પાણીનો? ના હોય। હા હા, તો પગ બે જતા છે? હા હા, એટલે આ દવા છાંટવાથી જીવાય તો મરી જાય ખરી? જીવાય રહે નહીં એમ ને? પણ તો આ વર્ષમાં કેવું છે, વરસાદ વધારે છે એટલે નકર જબરું થઈ ગયું એમ? વરસાદ નડી ગયો। જો આ જો અમારા ખેતીવાડી, આવા કામ છે અમારા।
છતાં તોય અમદાવાદમાં પડ્યા છે કે અમને ખેતીવાડીમાં કોઈ રસ નહોતો. બાકી અહીંયા લઈ આવો તો ભૂખાય ના ભરે તું. આજે 500 રૂપિયા ગમે ત્યાં લઈ આવે. આવું છે ભાઈ અમારું ગામડું. આ મેદબાન કપા હારો પણ મેદબાન કપા હારો જામો કપા પડી ગયો. આમાં કાંકરા છે એટલા બધા? પણ આ ધોઈ ગઈ માટી. હા હા બરાબર. ફાંદિયા જો આ ફાંદ કે નહીં ફાંદિયા જો આપણે પેલા અળવીના ભજીયા બનાવી ને એમાં ફાંદના ભજીયા બને. હું આ ગામડામાં આપણે એકદમ ફ્રીમાં આવડા પત્તા આવે ના જો આ ફાંદના પત્તા કેટલા વહેલા થયા જોવાના. આ બધી ફાંદિયા જ છે બધા જો એકદમ ફ્રી, નો કોઈ ચાર્જ, એકદમ મફતમાં. આ બધું ગામડા સિવાય બધું મેર ના આવે છે. બધું ગામડામાં જ મેર આવે બધો. કપાસ બીટી જો અત્યારે આવડો થઈ ગયો છે. હજી તો થોડા દિવસનો જ છે ખાલી. બાકી જ્યારે આ બીટી થશે ત્યારે આવડો ઊભો હશે. આપણે જે કપડાં પહેરી ને એ આ રૂમાંથી બધું કાપડ બનાવે. આ ખેતીવાડી છે. ખેતીવાડી તો ખેતીવાડી જ છે. પણ એકવાર ગામડે આવી પછી શહેરમાં આવવાની ઈચ્છા ના થાય. કોઈ એમ કહેતું હોય કે ના હું ગામડે જોલે મને ગમતું નથી, પણ અમે ગામડે આવીને એટલે અમને એવું થાય છે કે સિટીમાં નથી જવું. કેમ કે આ અમારો જન્મભૂમિ છે. અહીંયા અમે મોટા થયા છીએ, અહીંયા અમારા લગ્ન થયા છે, અહીંયા અમારું ફેમિલી છે. પણ તોય કમાવા માટે બહાર નીકળવું પડે. પણ હાલમાં હજી આનકોર આવી ગયા એટલે જુઓ આ કુદરતી આનો કંઈક નજારો જ અલગ છે. જુઓ આ લીલીછમ ધરતી, એની ઠંડી હવા, નહીં પંખાની જરૂર, નહીં કુલરની જરૂર, નહીં એસીની જરૂર. ખાલી અહીંયા ઊભા રહ્યો ને એટલે બરફ જેવી હવા આવી આવો. આમ જુઓ છે ને આ નજારો જ કંઈક અલગ છે. જે આ જિંદગીમાંથી બહાર નીકળ્યો છે ને એને હજી ગામડું ભૂલાતું નહીં હોય. કોઈ એમ કહેતા હોય કે ના ભાઈ ગામડે મને મજા નહીં આવતી, અહીંયા સગવડતા. અહીં સગવડની જરૂર નથી. અહીં સ્વાસ્થ્ય તમારું શરીર રહ્યું ને, શરીર એકદમ ફોરા જેવું રહે. તમારે કોઈ દવા લેવાની જરૂર નહીં. ખાલી પાણી પીવો ને ખેતરમાં પાણી, તોય દવા કરતાં સારું કામ કરી જાય. બાકી અહીંયા આપણે અમદાવાદમાં કોઈ બી સિટીમાં હોય, અહીંયા આપણે એકવાર માંદા પડે ઊભા ના થઈ. બાકી અહીંયા તમે બીમાર જ ના પડો. આ કુદરતી નજારો જારી. જો આ ધરતી છે બધી. આ ખેતીવાડીનો નજારો છે બધો. બસ અમને તો ક્યારેક ટાઈમ મળી જાય એટલે નીકળી પડી ગઈ. ચલો ભાઈ, બાપ દાદાની ધરોહર છે, થોડુંક બાપ દાદાએ બચાવ્યું છે તો એનો રાઉન્ડ મારતા આવી, ચેક કરતા આવી, જોતા આવી શું છે શું નહીં, કેવી પરિસ્થિતિ છે. જો વરસાદ બહુ થયો, અમુક જગ્યાએ ધોવાણ બી થઈ ગયું છે. જો દેખાય છે ને આ પાણીથી બધું માટી ખેંચી છે, નકરા કાંકરા થઈ ગયા પછી. બાકી આપણે તો ક્યારેક આવી જઈએ હાથ દુનિયામાં. કેમ કે આપણી દુનિયા અહીંયા છે ને આપણી દુનિયા અહીંયા છે. બે જગ્યા આપણી દુનિયા, એટલે જીવ બે જગ્યા રહી ગયેલા આપણે. એટલે આપણને ઈચ્છા પડે અહીંયા આવી જઈએ. બાકી તો મળશું. અને કોક દી જો હોય તમે ગામડાના તો અવશ્ય ગામડાની એક ચક્કર મારતા રહીજો. ગામડે પરિસ્થિતિનો તાગ લેતા રહીજો. કેમ કે આ ધરતી ઉપરથી તમે બહાર નીકળ્યા છો એનો કોઈ દી જિંદગીમાં ભૂલતા નહીં. પધારો કોક દી અમારા ગામડે. જય જવાન જય કિસાન. નાના અંકેવાડિયા આપણા ગામનું તલાવ. આજે આવ્યા તો મોકો મળ્યો જોવાનો આપણને. ચલો આજે આપણે આવી ગયા હતા નાના અંકેવાડિયા ગામમાં. એ અમારા ગામનો નજારો તલાવનો જોયો. આજે જો આ જાંબુડા છે. ગામડાની સિઝનમાં જબરા જાંબુડા આવે છે.
અને આખું આપણું તલાવ છે. ફરતા જ આંબુડા જ છે. જો આ લખતર જવાવાળો રસ્તો છે, સીધો લખતર, અને આ આખું તલાવ છે. આ બાજુ આશ્રમ છે આપણે બ્રહ્મપુરી બાપુનો. આ આપણું તલાવ, આ આપણા ગિરનારી બાપુનો આશ્રમ જવા માટે રસ્તો અત્યારે બંધ થઈ ગયો છે, કેમ કે પાણી ભર્યું છે એટલે જવાનો રસ્તો બંધ છે અત્યારે. બાકી તલાવ અત્યારે સરસ ભર્યું છે, મસ્ત ઠંડુ પાણી છે, નાહવાની મજા આવે. તરતા આવડતો એની માટેનું કામ છે આ તો. બાકી તો સમજ્યા બધું હવે. બાકી આ ધરોહર, આ જન્મભૂમિ, અહીંનું બાળપણ, આ તલાવમાં નાહેલા ના ભૂલી શકાય. આજે યાદ આવે છે જી, તો ગામડે આવી એટલે યાદ કરી બધું. ચલો મિત્રો, તલાવે નાવા આવી ગયા. જો આ આપણા ગામનું તલાવ છે, નાહવા માટે આવી ગયા છે. અમદાવાદમાં 1-2 ડોલું નાહવું પડે છે ને, તલાવનો નજારો જોઈ લો. આજે નાહવાની કેટલી મજા આવે છે એ જોઈ લો. તરતા આવડવું જો તો નવાય, નકામાં નાવા ના પડાય, સીધું ડૂબી જવાય. અમે તો પ્યોર ગામડા નાખી એટલે તરતા આવડે છે એટલે નાહી શકીએ. અહીંયા જન્મ થયા છે અમારા. જો ગામનો નજારો, આ છે ગામ. સવાર ઉઠો એટલે આરામ. ઈચ્છા હોય તો કામે જવાનું. જય માતાજી. બાકી અમદાવાદમાં ઉઠો એટલે કામ પહેલાં, અહીં ઉઠો એટલે આરામ. ખેતર જવાની ઈચ્છા હોય તો જવાનું, નકર ફરો હરો મજા કરો. આ અમારું તલાવ અને જોરદાર નજારો. જો પાછળ શક્તિમાનું મંદિર દેખાય છે. ઘરમાં ઉઠા લાવો દાડા એક વિડીયો નાખી દઈ. અમારા ગામડાને એવી મોજ છે ભાઈ. અહીંયા ટેન્શન ના હોય એ ખબર પડી આપણને. નો ટેન્શન, મસ્ત જિંદગી, મસ્ત જીવન, સાદું જીવન પણ સારું જીવન. ભલે કપડાં સારા નહીં હોય, સુખી જીવન કરું. હાઈવે વાળું જીવન નહીં અહીંયા. અહીંયા બીજું કોઈ ટેન્શન નહીં. એવું નજારો જોવો ગામડાનો. ગાડી તો જુઓ, નહીં પંખાની જરૂર, નહીં એસીની જરૂર. ફરતું તલાવ, એની ઠંડી હવા, રોનક જ અલગ છે એની. બધા માણસો ગામડાના ભૂલી ગયા છે. આમ તો જોવો જમીનો નજારો. આ ગામ અમારું. આ હવારમાં જો તલાવમાં નાવા આવી ગયા છે. નહીં ઘરે નાહવાની માથાકૂટ, બસ એક રૂમાલ લઈને આવી જાઓ અને નાહી લો અહીંયા શાંતિથી. મજા. ગુડ મોર્નિંગ. ચલો મિત્રો, જાણે નાહવાનું કરીએ. અહીંયા તો એવું બાથરૂમ તો છે નહીં આપણે, કે બાથરૂમ બેની એક ડોયલો નહીં. અહીંયા તો તલાવમાં ડૂબકી મારી તાણે શાંતિ થાય. બાકી બાથરૂમની એક ડોયલા શું નાહીને કરવાનું? એક ડોયલા માથું ના પલરે અમારું. અને આ તલાવમાં એની મને ડૂબકી મારી તાણે સંતોષ થાય. એમને એ અમારું ગામડું. શહેર તો ખાલી નામનું છે ખાલી.